નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. થોડા દિવસ પહેલા દેવભૂમિ દ્વારકામાંથી એક વિડીયો જોયો. સુરેન્દ્રનગરમાં ખેડૂતોને જે ઢસડીને લઈ જતા હતા એ દ્રશ્ય જોયા. ખેડૂતની દીકરી તરીકે મારું કાળજું ભરે એ વિડીયા જોઉં ને એટલે મને અંદરથી દુઃખ થાય. ઘણા બધા લોકો કહેતા હોય કે બેન મીડિયા તો આ છે, તમે ગામડે ગામડે કેમ જાઓ છો? કેમ કે ગામડાની પરિસ્થિતિ જોઈ છે. ગામડાના રોડ રસ્તા જોયા છે. ચોમાસામાં એ કેળસમાં છાતીસમાં પાણી ભરાતા હોય એમાંથી વાડી વિસ્તારમાંથી નીકળતા ભાઈઓને જોયા છે. એ ખરાબ રસ્તાઓ જોયા છે. તડકામાં કામ કરતા મારા માતા પિતાને જોયા છે. ખેડૂતોને જોયા છે. ખેતીનું કામ કરેલું છે. અને એમાંય એ અનાજ પકાવતો ખેડૂત ઘણી વખત ગાડી લઈને રિપોર્ટિંગ કરવા જતી હોઉં તો વચ્ચેથી રસ્તામાં ઘણી વખત કોઈ ચણાનું ખેતર હોય, હમણાં જ તમે ખારેકવાળો પણ વિડીયો જોયો હશે, તો ખેડૂત એટલા દાતાર છે કે તમને સામેથી એમ કે બેન ખારેક લેતા જાઓ, અથવા મગફળી હોય તો કે આ લેતા જાઓ, જીંજરા લેતા જાઓ. પણ તમે વિચાર કરો, એ જગતનો તાત કે જે તમારી પાસેથી એક જીંજરાના રૂપિયા ન માગે એ તમને સામેથી આપે. હવે એને પોતાની માલિકીના ખેતરમાંથી, ખરાબા નહીં ખાતેદાર જમીનમાંથી ઢસડીને કાઢે. શરમ આવવી જોઈએ. એ પ્રશાસનને પણ શરમ આવવી જોઈએ. અને હું તો એમ કહું છું કે જે ખેડૂત નથી, એમ કહે છે કે અમારો ખેડૂતનો પ્રશ્ન થાય તો ખેડૂતોનો પ્રશ્ન છે. કેમ ભાઈ, તમારો કેમ પ્રશ્ન નથી? તમે અનાજ નથી ખાતા? અનાજ શું ફેક્ટરીઓમાં ઉગે છે? જે કોઈ અનાજ ખાય છે એ બધાય ઉપર ખેડૂતનું ઋણ છે. અને એ બધાયને આજે મોકો છે ખેડૂતના વારે આવવાનો. થોડા દિવસ પહેલા જ્યારે સુરેન્દ્રનગરમાં વિડીયો આપણે જોયા, હાથી ને ઘોડાને લઈને પોલીસ વાળા જે મોટું ખેતરમાં ધાડું દેખાતું હતું, પછી આપણે એમ થયું કે આ તો હદ થઈ. નહીં, એના કરતાંય વધારે ખરાબ પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી. આપણે એના કરતાંય વધારે ખરાબ. પેલા ખેડૂતોના ખેતરના જે ડેલા હતા, દરવાજા હતા, એના ઘણથી તાળા તૂટ્યા. અને તાળા તોડનારા કોણ? તમે વિચાર કરો કે ક્યાં પહેલાના સમયમાં એવું હતું, હજી એ છે કે તાળા તૂટે તો આપણે પોલીસ પાસે ફરિયાદ કરવા જાય કે ભાઈ અમારે તાળા તૂટ્યા. પણ એ વિડીયોમાં તમે જોયું, પોલીસ ખુદ તાળા તોડી રહી હતી. હવે તો ગળા સુધી વાત આવી ગઈ. ગળા પકડવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એ વાયરલ વિડીયો આપ સૌએ જોયો છે. એ લાલુકા ગામ, ખંભાળિયા તાલુકાનું એ લાલુકા ગામ કે જ્યાં ખેડૂતની પોતાની માલિકીની જમીનમાં ખેડૂતનું ગળું પકડવામાં આવ્યું. તમે વિચાર તો કરો, ખેડૂતનું ગળું પકડવામાં આવ્યું. અને એ સાબાસ બાહોશ પોલીસને, ખંભાળિયાની એ બાહોશ પોલીસને પણ 100 તોપોની સલામી આપવી જોઈએ. કેમ કે તમારામાંથી કોઈ ખેડૂતના દીકરા નતા, તમારી પેઢીમાં કોઈ ખેડૂત નથી. એ પોલીસને શરમ નથી આવતી? એને એવો ગુનો શું કર્યો તો તમારે ગળા પકડવા પડ્યા? એની પોતાની માલિકીની જમીન હતી, એ વિરોધ કરતા હતા. કેમ એમને હક નથી વિરોધ કરવાનો? કે અવાજ ઉઠાવવાનો ગુજરાતની જનતાને, ભારતની જનતાને અવાજ ઉઠાવવાનો હક નથી? તમે એના ગળા પકડો છો. અને ભાઈએ જે રીતે વાત કરી એ રીતે કે બેન એક ગાડી આવી, ઘર્ષણ થયું, 10 મિનિટની અંદર બીજી પોલીસની ગાડી આવી ગઈ. વાહ ખંભાળિયાની બાહોશ પોલીસ, વાહ વાહ. એટલા માટે વાહ કહી રહી છું કારણ કે બનાવ તો ઘણા બધા બનતા હોય છે. નાની દીકરીઓના રેપ થતા હોય છે, ત્યારે તો પોલીસની ગાડી 10 મિનિટમાં નથી પહોંચતી. એવા કેટલાય અઘટિત ઘટનાઓ બને છે કે જ્યારે પોલીસની જરૂર હોય છે ત્યારે તો તમે 10 મિનિટમાં હાજર નથી થતા. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જઈએ વીજ લાઈન મુદ્દે સુરેન્દ્રનગરમાં જોયું, ત્યારે સુરેન્દ્રનગરની બાહોશ પોલીસ જે છે એ કંપનીઓને છાવરવા માટે આવી ગઈ. મીડિયાને કલેક્ટર કચેરીની અંદર વિડિયા બનાવવા દેવામાં આવ્યા નહીં. ચોખ્ખું સાફ દેખાય છે. જનતા જાણી ગઈ છે કોને છાવરો છો તમે. જનતા જાણી ગઈ છે. પત્રકાર થઈને એક ગામડે જાઉં છું, જનતાના પ્રશ્નો સાંભળું છું. પરંતુ માફ કરશો, અહીંયા જનતાને પણ મારે એટલું કહેવું પડે છે કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ, તમે મત કોને આપ્યા છે? તમે જેને મત આપ્યા છે એની પાસે તમે રજૂઆત કરી છે? હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ છે, આપણે ખોબલે મત આપ્યા છે. અને બીજો પ્રશ્ન શું થાય, ગામડાઓમાં તમે રિપોર્ટિંગ માટે જાઓ ને, વીજ લાઈનના મુદ્દા હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, એટલે પેલો પ્રશ્ન શું આવે ખબર? બેન અમે બોલીએ પણ સરપંચ અમારા કાકા છે. પેલા જિલ્લા પ્રમુખના સદસ્ય છે અથવા જિલ્લા પ્રમુખ છે ને એ અમારા મામા છે. આજે વીજ લાઈનનો મુદ્દો છે, લાલુકા ગામમાં હું કહું છું, ક્યાં ગયા એ જિલ્લા પ્રમુખો? ક્યાં ગયા ગામના સરપંચો? તમને મત એટલા માટે આપ્યા હતા,
કોઈ પણ જનતા મત શા માટે આપતી હોય? મત એટલા માટે આપતી હોય કે અમે અમારો આ નેતા કે અમે આ પ્રતિનિધિ ચૂનીએ છીએ એ અમારો રક્ષક છે. હવે આ સ્થિતિ કેવી છે ખબર? રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ છે. જો રક્ષક જ ભક્ષક બને, ખડું જ અનાજ ખાય, વાડ થઈને વેલો ગળે, કા કહેવત હતી, તો પછી આમાં જનતાને ફરિયાદ કોના પાસે કરવી? જે રક્ષક છે એ તો ગળા દબાવે છે. એ ભાઈ કે જેમનું ગળું પકડવામાં આવ્યું હતું, લાલુકા ગામની એ ઘટના, દેવભૂમિ દ્વારકા જિલ્લાની, એ ભાઈ મારી સાથે છે. આજે લાલુકા ગામમાં ઉપસ્થિત છું અને મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો એકઠા થયા છે. 2 કે 3 ખેડૂત ભાઈઓના ખેતરમાંથી આ પોલ પસાર થઈ રહ્યા છે, પરંતુ ખરેખર ગામની એકતા એક તો ખૂબ વખાણવા જેવી છે કે મોટી સંખ્યામાં, કેમેરામેનને વિનંતી કરું કે બધા જ ભાઈઓને બતાવવામાં આવે, આ લાલુકા ગામ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું, ખંભાળિયા તાલુકાનું, કે અહીંયા મોટી સંખ્યામાં બધા જ ભાઈઓ એટલા માટે ઉપસ્થિત થયા છે કારણ કે એમના ગામમાંથી 2 કે 3 ભાઈઓના ખેતરમાંથી પોલ પસાર થઈ રહ્યા છે. એ ભાઈને સીધું પૂછીએ કે તે દિવસે શું બન્યું હતું? તમારું ગળું પકડવામાં આવ્યું, બેનો ઘર્ષણ કરી રહી હતી, બેનોને પણ અપશબ્દો બોલવામાં આવ્યા હતા, પોલીસ મન ભાવે એવા શબ્દો બોલી રહી હતી. એ આખી ઘટના શું હતી? બપોરના 12:30 વાગ્યા હતા અને કંપનીના માણસો આવીને ડાયરેક્ટ મારા ખેતરમાં ટ્રેક્ટર નાખ્યું. એટલે મેં એને અટકાયત કરી કે કેના હુકમથી તમે મારા ખેતરમાં આવો છો? તો કે હમણાં સાહેબ આવીને તમારા હારે વાત કરે. મેં કંઈ વાંધો નહીં, સાહેબને બોલાવી લ્યો. સાહેબને બોલાવવા માટે એ લોકોએ ફોન કર્યો, એટલે ફોન કરીને ડાયરેક્ટ પોલીસ હારે જ આવી. કંપનીના માણસો તો પછી આવ્યા, પહેલાં પોલીસે જ આવી. મને કે બોલો તમારો શું પ્રશ્ન છે? મેં કીધું તમે પહેલાં મને કલેક્ટરશ્રીનો હુકમ હોય કે કોઈ પણનો હુકમ હોય તો મને હુકમ બતાવો, પછી મારા ખેતરમાં ટ્રેક્ટર નાખજો. તો કે હમણાં તને બતાવી, પહેલાં એ કે ગાડીમાં બેસી જાય. નહીં, મેં કીધું પહેલાં મને આ સ્થાન ઉપર વાંચવા દો, પછી હું ગાડીમાં બેસી જાઉં એમ. તો મને કોઈ પણ જાતનું એવું બતાવ્યું નહીં કે કાગળિયા છે એમ. કાગળિયા મને આપ્યું, ખાલી હેડલિંગ ના વાંચી લઈ એટલી વારમાં મારી પાસેથી લઈ લીધું એની. પછી અમારે એને ટૂંકમાં હું કહેતો હતો કે ભાઈ આવી રીતના મને કાગળિયા વાંચવા દીધું, કે નહીં હમણાં એ કે તું પોલીસની ગાડીમાં બેસી જાય, કે બેસીને તમને વાંચી લેજે. મેં કે નહીં, મારે આ સ્થાન ઉપર જ વાંચવું છે. એવી રીતના જબરજસ્તી થઈ. એટલે મેં એને કીધું તો મેં કલેક્ટરશ્રીનો હુકમ હોય તો મને બતાવો. તો કે ના, કલેક્ટરશ્રીનો હુકમ છે પણ તને કે ગાડીમાં લઈ જઈને જ બતાવવાનો થશે. નહીં, મારે કલેક્ટરશ્રીનો હુકમ હોય તો મારે અહીંયા જ વાંચવો છે. એમ કરીને મને બોલીને 4 જણા પકડીને લઈ ગયા ગાડીમાં લઈ જઈ અને આગળ જઈને મને એવું બોલ્યા કે હવે તું મીડિયાને સામે કે મોટી મોટી વાતો કરતો હતો ને, કે હવે બોલી કે એમ. એટલે મેં કીધું સાહેબ હું અહીંયા શું બોલી શકું? તમારે ન્યાય જ કહેવાય ને, તમે મીડિયાની સામે આ વસ્તુ બોલ્યા હોત તો એમ, કે આવી રીતના તું મીડિયામાં બોલે છે એમ ત્યાં બોલતો. તો કે ન્યાય કાલ તને પોલીસ ચોકી લઈ જાય ને 307ની કલમમાં નાખી દો. એવી રીતે લઈ જઈ અને મને પોલીસ ચોકી અંદર પણ ટોર્ચર કર્યો અને 2 ઝાપટ પણ મારી. અને 307ની કલમમાં કે તારે કંઈ બોલવાનું નથી, નકર તને 6 મહિનાની જેલ પણ કરાવી દઈશ એમ. એવી રીતે હતું. ધમકી આપી? હા, ધમકી આપીને એમ કે કંઈ તારે કંઈ બોલવાનું નથી, બોલ્યો એટલે તને કે ઉપલા રૂમે હજી લઈ જઈશ અને ત્યાં પણ તારી સર્વિસ થઈ જશે એમ. શું નામ હતું પોલીસનું ખબર તમને, સાહેબનું? SP જાદવ કરીને છે. વાહ, ખંભાળિયાની બાહોશ પોલીસ SP જાદવ સાહેબ, ભાઈએ નામ કીધું એમ. 307ની કલમ, 6 મહિનાની જેલ, એટલે કાયદો કાનૂન દેશમાં છે જ નહીં. ખેડૂતો રમકડા છે? તમને શરમ નથી આવતી? કાયદા કાનૂનના લીરા ધજાગરા ઉડાવી દીધા. એ વાયરલ વિડીયો, જનતાને પ્રશાસન ઉપરથી ભરોસો નથી રહ્યો. ખંભાળિયા પોલીસને કાંઈ અંદરથી એમ થાતું નથી? એ વિડીયો વાયરલ થયા પછી તમારી અંદરથી એ આત્મા ધ્રુજી નહીં તમારી કે આ શું કરીએ છીએ? દેશનું ભાવિ તમને જોઈ છે, આ દેશનું ભાવિ તમને જોઈ છે. જનતા શું શીખે છે આમાંથી? શું બોધ લે છે? કે કંપનીને છાવરવા માટે પ્રશાસન મસ્ત મોટા કાફલા સાથે ત્રાટકી પડે છે, જનતાને જરૂર હોય ત્યારે તમે ગાયબ હોવ છો, છું મંતર, અને ઉપરથી તમે ધમકીઓ આપો છો. તમને જે પગાર મળે છે ને, જે પગાર, એ આ જ જનતાના પરસેવાનો પગાર છે. આ જ જનતાના, એને જ તમે ધમકીઓ આપો છો. ખેડૂત કોઈ આતંકવાદી હતો? આતંકવાદી હતા? તમે 307ની કલમોની વાત કરો છો. આ ભાઈ કોઈ આતંકવાદી છે? એમનું તમે ગળું પકડ્યું, એ શું તમને મારી નાખતા હતા? આટલી બધી કંપનીને છાવરવાની શું જરૂર પડી રહી છે? શું જરૂર છે એવી બધી? પછી શું બની આખી ઘટના? પછી ત્યાંથી મારી પાસે અંદર પોલીસ ચોકીમાં લઈ જઈ અને સાઇન કરાવેલી છે. સાઇન કરાવીને જબરજસ્તી અહીં વાડીએ તાર બાંધી ગયા એ લોકો. એવું થયું. મહિલાઓ સાથે પણ મહિલા રોકતા હતા ઘર્ષણમાં, મેં એ પણ જોયું. હા, મહિલા હતા, મારા કાકાના ઘરના હતા.
એ પણ અટકાયત કરતા હતા કે અમારા ખેતરમાં ના જાઓ, પણ જબરજસ્તી એના ખેતરમાં પણ બાંધી ગયા છે તાર. પછી વળતરની કે કોઈ વાત થઈ છે? કોઈ પણ જાતની મને નોટિસ નથી આવી, નથી કલેક્ટરશ્રીની નોટિસ આવી, નથી કંપનીની આવી, કોઈ પણ જાતની એકઈ નથી, વળતરની કંઈ વાત થઈ. કેટલી જમીન છે તમારે? 10 વીઘા. અને હવે આ પોલ આવશે તો એમાં કેટલી જમીનને નુકસાન? પોલ મારામાં નથી, તાર આવશે ઉપરથી. બરાબર. અને જેના પોલ આવે છે એ તમારી બાજુનું ખેતર હશે, તો એને કેટલું નુકસાન થશે? એને તો નુકસાન થાય જ ને. પોલ આવ્યું એને તો એની રીતના એની વળતર લીધી હોય, મારા તો એને વળતરની કંઈ વાત ના થઈ હોય, એના રીતના વળતર લીધેલી હોય ને એમ. એની એક તો અમારે ગૌચરમાં આવે છે, મારું ગામ લાલુકા, પણ જમીન આવે ફોટને ગૌચરની જમીન છે, એમાં એ લોકોએ વળતર આપી હોય, આપણે એ ગામની ખબર નથી એમ, એવું છે. હવે એક સીધો સવાલ કરો, આ બધી ઘટના બની પછી તમને પ્રશાસન કે તંત્ર ઉપર વિશ્વાસ છે? તમને એવું લાગે રક્ષક છે તમારા? વિશ્વાસ શું હોય તો આ વખતે ના આવી રીતના કામ જ ના કરે ને, ઉપાડી જ ના જાય ને. કલેક્ટરશ્રીનો હુકમ હોય તો એને બતાવવામાં ક્યાં તકલીફ હતી, અને એને તકલીફ હતી તો મને ઉપાડી જવામાં કે મેં ક્યાં એને એવું કીધું હતું કે ના તાર બાંધવા જ નથી દેવા. હું એને એમ જ કહું છું કે મને કલેક્ટરશ્રીનો હુકમ હોય તો બતાવો અને તમે તાર બાંધી દો, મને ક્યાં તકલીફ છે. હુકમ જ ના હોય ત્યારે જ મને ના બતાવ્યું હોય ને એમ. હોય તો મને બતાવે ને કે ભાઈ તમે વાંચી લ્યો આરામથી બેસીને, પછી અમે તાર બાંધીએ. આ તો એને જબરજસ્તી તાર બાંધવા હતા, એટલે એવી રીતના એને આકર્ષણ કર્યું કે પ્રાઇવેટ ગાડીમાં મને લઈ ગયા. પોતાની ગાડી નથી પોલીસની. પ્રાઇવેટ ગાડી હતી પોલીસ? હા, પ્રાઇવેટ ગાડી હતી. અને કોણ ધારાસભ્ય છે તમારા વિસ્તારના? આપણે મુરુભાઈ બેરા. એમને કોઈ રજૂઆત કરી અથવા એમનો કોઈ ફોન આવ્યો? કેમ કે વિડીયો તો ખૂબ વાયરલ થયા છે, આપણે બધા એને ખોબલે ને ખોબલે મત આપ્યા. ના, મુરુભાઈ ને મારે વાત નથી થઈ, કાકા હારે વાત થઈ છે. શું કીધું એને? એ તો ખ્યાલ નથી, કાકાને એમ કીધું હું આવીશ ભેગો એમ કે એમ વાત થઈ છે. આપે જે રીતે જોયું, કચ્છનો જ્યારે વાંઢિયાનો મુદ્દો હતો ને, એ બેનો રોડ ઉપર બેઠી, રોડ ઉપર ચક્કાજામ થયો, બેનોને અપશબ્દો બોલવામાં આવ્યા, ત્યારે આપણે સૌને એમ થતું હતું કે કચ્છનો મુદ્દો છે. લ્યો બોલો, હવે દેવભૂમિ દ્વારકા સુધી એ પહોંચી ગયું છે, મોરબીમાંય છે, સુરેન્દ્રનગરમાંય છે, લગભગ કોઈ વિસ્તાર બાકી નહીં રહે. અને થોડીક વખત પહેલા જ દેવભૂમિ દ્વારકાના એ ભોગાત ગામે રિપોર્ટિંગ કરીને આવી છું કે જ્યાં કરોડિયાની ઝાડાની જેમ વીજ લાઈન ને વિન્ડ ફાર્મ ને કરોડિયાની ઝાડાની જેમ ફેલાઈ ગયું છે. એક તો દેવભૂમિ દ્વારકાનો આ એ વિસ્તાર છે જ્યાંથી લાંબા ખૂબ નજીક છે. એશિયામાં વિન્ડ ફાર્મમાં જેનો નંબર આવે છે, આ પવનચક્કીઓ ઓછી નથી, અને હવે વીજ લાઈનનો માર. હવે આમાં ખેડૂતોને જાવું ક્યાં? અને આપણે સાંભળ્યું કે પ્રશાસન ઉપર હવે વિશ્વાસ નથી, જનતા કંટાળી ગઈ છે, તાનાશાહી તમારી ખુલ્લે આમ દેખાય છે, પણ કરવું શું? આ મુદ્દે તમારા શું મંતવ્યો છે? તમારા વિચારો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.